નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી વાર્તાની સફર કરીએ જે દયા અને નિસ્વાર્થ ભાવના વિશે છે. આ એક એવી કથા છે જે આપણને શીખવાવશે કે કેવી રીતે એક નાનકડું સારું કામ પણ ખરેખર મોટું પરિવર્તન લાવી શકે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ખૂબ જ સુંદર ઘટાદાર જંગલથી. જરા કલ્પના કરી જુઓ, એક એવી જગ્યા જ્યાં પ્રકૃતિ જાણે એના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠી હોય, જ્યાં બસ શાંતિ અને સૌંદર્ય જ હોય. તો આ જાદુઈ જંગલનું રહસ્ય શું હતું? કારણ કે જુઓ, આ કોઈ સામાન્ય જંગલ તો હતું જ નહીં, એની અંદર કંઈક ખાસ છુપાયેલું હતું. એમ સમજો કે આ જગ્યાની સુંદરતા તો અદ્ભુત હતી. ચારે બાજુ રંગબેરંગી ફૂલોની જાણે ચાદર પથરાયેલી હોય, ખળખળ વહેતા મીઠા પાણીના ઝરણા અને આકાશને સ્પર્શતા ઊંચા વૃક્ષો. પણ આ બધામાં સૌથી ખાસ શું હતું ખબર છે? એ હતું જંગલની બરોબર વચ્ચે આવેલું એક જાદુઈ સરોવર. અને એના વિશે એવી વાયકા હતી કે રાત્રે ત્યાં પરીઓ ઉતરતી. અને બસ આ જ જંગલમાં એન્ટ્રી થાય છે આપણી વાર્તાના હીરો આયુષની. આયુષ એક નાનો પણ ખૂબ જ મહેનતુ છોકરો હતો. એ પોતાના પરિવાર માટે લાકડા વીણવા જંગલમાં આવ્યો હતો. અને અહીંથી જ આવે છે વાર્તામાં એક નવો વળાંક. આ વળાંક છે આયુષ અને એક નાની પરીની અણધારી મુલાકાતનો. તો આયુષ લાકડા શોધતો શોધતો ક્યાં પહોંચ્યો ખબર છે? એ અજાણતા જ પહેલા જાદુઈ સરોવર પાસે પહોંચી ગયો. એને બિચારાને તો ખબર જ નહોતી કે ત્યાં એના માટે શું સરપ્રાઇઝ રાહ જોઈ રહ્યું હતું. અને જેવો એ સરોવર પાસે પહોંચ્યો, એણે એક એવું દૃશ્ય જોયું કે બસ એ તો આશ્ચર્યમાં જ પડી ગયો. શું કોઈ વિચારી શકે છે કે એણે ત્યાં શું જોયું હશે? એણે જોયું કે એક નાનકડી સુંદર પરી ફૂલની પાંખડીઓમાં ફસાઈ ગઈ હતી. એની નાજુક પાંખો પર ઈજા થઈ હતી અને બિચારી ઉડી પણ નહોતી શકતી. એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી. હવે અહીં જે જોવા જેવું છે ને, એ છે આયુષનું વર્તન. એ જરા પણ ડર્યા વગર ખૂબ જ સાવચેતીથી એણે પેલી પરીને બહાર કાઢી. પછી નજીકના ઝરણામાંથી પાણી લાવીને એને પીવડાવ્યું. એટલું જ નહીં, એની ઘાયલ પાંખ પર ઔષધીય પાન પણ લગાવ્યું. એ જે કંઈ કરી રહ્યો હતો એમાં દયા અને પ્રેમ સ્પષ્ટ દેખાતા હતા. અને આયુષની આ દયાળુતા એ વ્યર્થ ન ગઈ. આપણે ત્યાં કહેવાય છે ને કે સારા કામનું ફળ હંમેશા સારું જ મળે છે. તો ચાલો જોઈએ કે એને એની દયાનું શું ઇનામ મળ્યું. આયુષની દેખભાળથી તો કમાલ થઈ ગયો. થોડી જ વારમાં પેલી પરી એકદમ સાજી થઈ ગઈ. એ હવામાં ઉડવા લાગી અને એના શરીરમાંથી એક સુંદર સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, જાણે આખું વાતાવરણ જ જાદુઈ બની ગયું હોય. પરીએ ખુશ થઈને આયુષનો આભાર માન્યો. એણે કહ્યું, અરે દયાળુ બાળક, તે આજે મારો જીવ બચાવ્યો છે. મેં જોયું કે તારા મનમાં સહેજ પણ લાલચ નથી, બસ એકદમ નિસ્વાર્થ ભાવ છે. એટલે હું તને એક ભેટ આપવા માંગુ છું. તો પરીએ એને 2 ભેટ આપી. પહેલી ભેટ હતી એની તાત્કાલિક ભૂખ સંતોષવા માટે ફળો અને મીઠાઈઓનો મોટો ઢગલો. અને બીજી ભેટ એ હતી એક ખાસ જાદુઈ પથ્થર. હવે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નહોતો. એ તો બીજાની મદદ કરવા માટેનું એક સાધન હતું. ખરા અર્થમાં આ એક કાયમી ભેટ હતી. તો પછી આ સુંદર વાર્તાનો સાચો બોધ શું? સૌથી મહત્વની વાત એ છે કે આપણે એ સમજીએ કે અસલી ખજાનો શું છે. જો આયુષે શું કર્યું, એણે પેલા જાદુઈ પથ્થરનો ઉપયોગ પોતાના માટે જરાય ન કર્યો. એણે તો એનાથી પોતાના ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી. એણે ક્યારેય સ્વાર્થી બનવાનું વિચાર્યું જ નહીં અને હંમેશા બીજાની મદદ કરતો રહ્યો. અને આ જ છે આ વાર્તાનો કેન્દ્રવર્તી વિચાર, નિસ્વાર્થ ભાવ. આનો મતલબ શું? સીધો અને સરળ. કોઈ પણ પ્રકારની લાલચ કે પછી બદલાની અપેક્ષા રાખ્યા વગર કોઈની મદદ કરવી. આયુષે પરીની મદદ બસ આ જ ભાવનાથી કરી હતી. અને આ જ આપણી વાર્તાનો અંતિમ અને કદાચ સૌથી મહત્વનો બોધ છે કે જ્યારે કોઈ નિસ્વાર્થ ભાવે મદદ કરે છે, ત્યારે કુદરત કે બ્રહ્માંડ કહો, એ પણ કોઈક અનોખી રીતે મદદ કરવા માટે આગળ આવે જ છે. યાદ રાખજો, દયાળુતા ક્યારેય વ્યર્થ નથી જ જતી. તો વાર્તા તો અહીં પૂરી થાય છે, પણ એ જતાં જતાં એક સવાલ મૂકી જાય છે. આપણા બધાના જીવનમાં દયાળુતાનો એ જાદુઈ પથ્થર શું હોઈ શકે? એ કદાચ કોઈને આપેલો આપણો સમય હોય, આપણું જ્ઞાન હોય, અથવા તો બસ કોઈના માટે કરેલી એક નાનકડી મદદ પણ હોઈ શકે છે.